હારું ગોવિંદસિંહ કોઈક વિચારમાં લાગે, હારું કોઈક ઊંડા વિચારમાં લાગે, હારું કોઈક તકલીફ લાગે, જવું પડશે હેડો ભાઈ બના માચા તો લઈએ. કોઈક વિચારમાં તો લાગે છે રે. ગોવિંદસિંહ, ઓ ગોવિંદસિંહ, હા શું વિચારમાં તમે તે? કોઈ નહીં, એક ટેન્શનમાં છું યાર. શું ટેન્શનમાં હોય યાર? યાર છોડીને હગું કરું છે અને છોકરો વ્યવસ્થિત મળતો નહીં યાર. એવું છે? તે આપણે ભાઈ બંને છોકરો હોય યાર. એવું છે? બધી રીતે કમ્પ્લીટ છે. બરોબર. જો તમને ગમતું હોય તો હું વાત કરું. વાત કરો. એમ તો આગળ મેં જોયો 2-3 છોકરો, પણ અનુકૂળ નહીં આવતો. વ્યસન એવું છે આપણને અનુકૂળ ઓછું આવે. હા, એ તો જમાના પ્રમાણે જોવું પડે યાર. વ્યસનમાં બધી રીતે જોવું પડે. સર કોઈ તમારા ધ્યાનમાં? મારા ધ્યાનમાં એક ભાઈ બંને છોકરો છે, જીસીબી છે ને. એવું છે? તો જીસીબી નો ધંધો કરો. તમે ગમે ખરા જીસીબી નો ધંધો કરો તો? ચાલે. તમે ઘરના છો યાર, બતાવો તો વ્યવસ્થિત જ હોય ને. અને જીસીબી તમારે જોવું ના પડે, કમ્પ્લીટ ચલાવવા પાછું. અને આખું 24 કલાક તારામાં જ હોય. જીસીબી ચાલુ જ હોય ને. એટલે હવે 24 કલાક ચાલુ જીસીબી એટલે કમાતું છે, ખબર ને તમને? કમાણી તો જોવું જ ના પડે તમારે. કોઈ ચિંતા નથી, વાત કરો કે બરાબર. આજ મેર આવો તો જોતા આવીએ. હા, તે હું પપ્પા ફોન કરું, કારણ કે પપ્પા મારા ખાસ ભાઈ બને બરોબર. અમે રહ્યા પૂછવું કે છે રહ્યા તો હગું બગું થયું ને છોકરા, જો ના થયું હોય તો આપણે 2 જણા જઈએ. બરોબર. આપણે 2 જણ જઈએ બરોબર. પછી આપણે ત્યાં જઈને વાત કરીએ કે ભાઈ આ તમારા છોકરા અંગાત હગું કરવાનો અમારે છોરીને બરોબર. જો તમને ગમે તો અગાર કરીએ. બરોબર. અને તમે પછી ઘેર વાત કરજો, અત્યારે કોઈ લઈ જવા નહીં આપણે. ના ના વધુ નહીં. હા, તો હું ફોન કરું, તમારી મરજી હોય તો. કરો ફોન કરું. કરો. આપણા ખાસ ભાઈ બની પાછા આપણી બધી વાત માની રહે. લાગે તો ખરા. હા રમેશભાઈ, શું ચાલે? શાંતિ? શું હતા? એટલે આબુજી આવો. એટલે ભાઈ આજે તમારી જરૂર પડતી યાર. આપડે બાબલા નગું થઈ ગયું ના? એ છે એમ. બરોબર. હા, બાબલો નહીં ગમાડતો. તમારો બાબલો જીસીબી વાળો એટલે જોતો તો શનિ પાછો ધંધો મોટો એટલે ગમારો તો ના થવા બાબલો. બરોબર. હા, તે કોમ કરો, હું અત્યારે હગું લઈને આવું છું. તમે હજાર એનો વાંધો નહીં થતા, તમને મારા પર વિશ્વાસ છે ને. ખાલી આપણે બાબલાને ગમે એટલે બાબલાને જોઈ લી બરોબર. અને જો બાબલું એમ ગમી જાય તો પછી આપણે ઘર વાત હેડાડીએ. પછી તમે આબુ શાંતિથી ફરીને આવો એટલે હું મહેમાન લઈને આવું ઘેર. બરોબર. હા, વાંધો નહીં. તો આપણે બાબલો જોવા તો મળશે. હા, ગમેરું આપણે તરાવ છે કે ગમેરામાં એટલું મોટું તરાવ છે તમારે. હા, તો વાંધો નહીં હેડો. અને જીસીબી ચાલુ જ છે ને અત્યારે તો? હા, બરોબર. હા, તો વાંધો નહીં હેડો. હા, વાંધો નહીં, હું બતાવી દઉં બધું. હા, વાંધો નહીં. હું ગાતું કારણ કે બહુ ટાઈમ થઈ ગયો જીસીબી વીકી માર્યું હોય. હા, બરોબર. નહીં વીક્યું ને? એ હારો. હા, વાંધો નહીં. હા, તમે જોતા જઈએ બરોબર. પછી તમને ફોન કરે હું જે હોય એ. હા, જય માતાજી. વાત થઈ જાય બરોબર. આમ આપણે જઈએ. છોકરું જોવો તમે, કોકડા જેવું છોકરું હો. બરોબર. તમારે જોવું જ નહીં પડે. હા, તમે લોકો કોઈ ચિંતા નહીં અમારે તો. બરોબર ને? બરોબર. લે હળો તા કરો કંકુના. બીજું ચાલે શાંતિ? શાંતિ. ગાયો લાયા હતા વચમાંથી આપી દીધી? એ તો વેકી મારી. દોવાન તકલીફ પડતી હતી. શું ચાલે કે શાંતિ ને? સારું. તમારે આટલું હગું થઈ જાય એટલે મારે ટેન્શન ઓછું થઈ જાય યાર. કારણ કે ભાઈબંધના ઘેર તકલીફ હોય, આપણા ઘેર તકલીફ યાર. એવું છે કે આગળ જો એટલે અનુકૂળ આવી નહીં. પેલો પાછો મારો ખાસ ભાઈબંધ બધી વાત મને એવો હાલો મેલમ તમારે જોવું નહીં પડે. ના, હાલવામાં તો આપડે વધુ નહીં. આ તરાવડી જુઓ, આપણે ગમેરું વાત કરીએ ને, ગમેરું એ હાર્યું ગમેરું. આપણે તરાવની વાત કરી હતી ને. એ પેલા અંદર જો જીસીબી ચાલુ હોય ને, અંદર જો એ જીસીબી નહીં દેખા, કારણ કે જીસીબી થોડું અંદર છે એટલે એ બાબલો બેઠો એ જ. બરોબર. આ ચોરમાં આખા તળાવ નું કોમ યોનાથમાં આખું તળાવ ખરા ને, આખું તળાવ યોને જ ગોળ્યું. ઉચ્ચક અને એક વસ્તુ વિચારો, અમે કેટલા પૈસા કમાણા છીએ. તમારી દીકરીને કોઈ તકલીફ પડશે ખરા? ના, હું જોતો ના બતાવું યાર. અત્યારે હગો કેટલો બતાવે ખબર? 100 થી 7 હગો બતાવે. કોઈ હગમ તકલીફ જ નહીં. તો કોઈ ચિંતા નહીં, જોવું જ ના પડે યાર. તો વધુ નહીં. જો આ રહ્યો આપડે બાબલો વાત કરી હતી ને. પૂછા પેલું
આ તાર હગાની વાત લઈને આવ્યો હું એ કાકો હગુ લાયા હું પહેરાવશી મને જો ખુશ થઈ ગયો ને હગાની વાત કરી એટલે યાર તમે કહેતા હતા આ તો ગોડા ગયો તમે કહેતા હતા જીસીબી ચલાવે છે અલે જીસીબી બધું હોય યાર તો સર આપડે ખોટું ના બોલીએ આ બધા જો અવાજ ચલો કરે જીસીબી જો જીસીબી ચલો અવાજ કરે જો નહીં જીસીબી આવું હો સર જીસીબી યાર પણ યાર આ તો યાર ગોડો છે યાર તું ગોડો હો તો ગોડો છે યાર અલે કેટલો હગો છે પણ એનો ના પાડે હગોનો એટલે હું યાર ગોડો છે યાર એટલે એ